નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ વાયા લાબરકુવા 10 ગામોને જોડતા રોડનું અટકેલું કામ ફરી શરૂ કરવા માટે માંગરોળ કેશોદના ધારાસભ્યોએ સ્થળ મુલાકાત લઈ તાત્કાલિક કામ શરૂ કરવા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને સૂચના આપી છે। માંગરોળ વાયા લાબરકુવા મેણે 6 કિલોમીટર 10 ગામોને જોડતો રોડ માંગરોળ કેશોદના ધારાસભ્યોને અંદાજિત 6 કરોડ જેવી રકમ મંજૂર થયેલ છે અને આ કામ શરૂ થઈ 1 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે। હજુ સુધી આ કામ પૂર્ણ નથી થયું। મીડિયાના અહેવાલ અને લોકોની રજૂઆતને પગલે ધારાસભ્ય કરગઠિયા અને દેવાભાઈ માલમ સ્થળ પર દોડી ગયા અને વાંધો લીધેલ ખેડૂતોને સમજાવી કામ ફરી શરૂ કરવા માટે સંમતિ અપાઈ છે। હવે કોઈ ખેડૂત અડચણ ઊભી કરશે તો પોલીસ બંદોબસ્ત સાથે કામ શરૂ કરવા માટે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ ચીમકી ઉચ્ચારી છે। આઝાદી બાદ પહેલી વખત આ રોડનો પ્લાન મંજૂર થયો હોય જેથી 10 ગામોને તાલુકા મથકને જોડતો રોડ હોય। લોકોને 10-12 કિલોમીટર ફરવાને બદલે 5-6 કિલોમીટરમાં જ તાલુકા મથકે તેઓ પહોંચી શકે તેવો આ રસ્તો બની રહ્યો હોય અને તે અટકી ગયું હતું કામકાજ, પરંતુ ધારાસભ્ય ફરી એક વખત સ્થળ મુલાકાત કરી અને કામ શરૂ કરવા માટે જાણ કરી છે। કેશોદના ધારાસભ્ય અને ભગવાનજીભાઈ માંગરોળના ધારાસભ્ય બંને ધારાસભ્યોએ માંગરોળથી લાબરકુવા મેણજનો રસ્તો જે ઘણા સમયથી આશરે 6 કરોડના ખર્ચે મંજૂર થયેલો છે અને એ ઘણા સમયથી બંધ છે, એટલે સ્થળ નિરીક્ષણ કરવા માટે અમે બંને ધારાસભ્યો આવ્યા હતા અને ખેડૂતોને સમજાવ્યા છે કે ભાઈ આ રસ્તો ખુલ્લો કરી દો તો લોકોને સુવિધા મળે। એટલે બધા ખેડૂતોએ સંમત થયા છે અને ટૂંક સમયમાં રસ્તાનું કામ ચાલુ કરવામાં આવશે અને જે કોઈ ખેડૂત અવરોધ કરશે તો પોલીસ પાર્ટી રાખીને પણ આ કામ પૂરું કરવામાં આવશે।